નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે મેડિકલ પ્લસમાં, એક એવો હેલ્થ અવેરનેસ શો જ્યાં દરરોજ કોઈ એક નિષ્ણાત ડોક્ટર જોડાશે આપણી સાથે અને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપશે. આજે આપણી સાથે છે ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ મહેશ્વરી જયસ્વાલ, જેઓ પુનઃવસન મનોવૈજ્ઞાનિક ક્ષેત્રના અનુભવી નિષ્ણાત છે. પાછલા 3 વર્ષથી તેઓ આ ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે અને હાલમાં તેઓ શાઇન સ્ટાર રિહેબિલિટેશન એન્ડ પ્રી ટ્રેનિંગ સેન્ટરમાં પ્રેક્ટિસ કરે છે. સાથે સાથે તેઓ શાઇન સ્ટાર રિહેબિલિટેશન એન્ડ પ્રી ટ્રેનિંગ સેન્ટરના માલિક પણ છે. ચાલો શરૂ કરીએ આજનો હેલ્થ ટોક. મહેશ્વરી જયસ્વાલ, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. જી, સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. નમસ્કાર મિત્રો, મારું નામ છે જયસ્વાલ મહેશ્વરી. હું છું રિહેબિલિટેશન સાયકોલોજિસ્ટ. હું છેલ્લા 3 વર્ષથી બાળકો સાથે કામ કરી રહી છું, જેમાં મારો સારો એવો અનુભવ રહ્યો છે. જી, આપ જણાવશો આપણા દર્શક મિત્રોને કે જે પુનઃવસન મનોવૈજ્ઞાનિક છે એ શું છે? પુનઃવસન મનોવિજ્ઞાન એટલે કે જે લોકો ડિસેબિલિટી અને તો જેને અથવા તો ગંભીર બીમારીથી પીડાતા હોય, જેના લીધે તેઓની દરરોજની જે સમસ્યાઓ છે એના લીધે એમને જે બી સમસ્યા થાય છે અને એ લોકોનું જે દરરોજનું કાર્ય છે તેમનું સમાયોજન સાધવું, પોતાનું કાર્ય કરવું, એ બધા કરવામાં તેમને જે પણ સમસ્યાઓ થાય છે એ સમસ્યાઓને દૂર કરીને તેમને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા, એટલે કે પોતાની જાતે તે કોઈ સમાયોજન સાધી શકે, સમસ્યાઓનું નિવારણ લાવી શકે, તે બદલ તેમને મદદ કરવામાં આવે છે અને તેમનું સમાજમાં પુનઃવસન કરવામાં આવે છે. જી, એક બાળ મનોવૈજ્ઞાનિકની ભૂમિકા શું હોય છે? એક બાળ મનોવૈજ્ઞાનિકની ભૂમિકા છે કે બાળકોનું વર્તનને સમજવું, તેમના આવેગોને સમજવું, તેમને યોગ્ય માર્ગદર્શન આપવું, બાળકોનો વિકાસ યોગ્ય રીતે થયો છે કે નહીં, તેમનો વિકાસ જે છે એ બહુ જ જરૂરી છે. બાળક યોગ્ય સમયે ચાલતા શીખવું જોઈએ, બોલતા શીખવું જોઈએ. જો એ દરમિયાન એમને કોઈ પણ સમસ્યા જોવા મળે છે તો તેની અસર તેના ભવિષ્ય પર પડી શકે છે. તેથી બાળકોનું પૂરો વિકાસ થયો છે કે નહીં એ બધાની જાણકારી આપણને ચાઇલ્ડ સાયકોલોજી તરફથી મળે છે. જી, આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે આજના સમયમાં બાળ મનોવિજ્ઞાનનું શું મહત્વ છે? બાળ મનોવિજ્ઞાન એટલા માટે જરૂરી છે કારણ કે આજકાલ બાળકોમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળી છે, જેમ કે બાળકોનું અતિશય ગુસ્સો કરવો, એમનું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત ન કરી શકવું, ભણવામાં સમસ્યાઓ થવી, અતિશય મોબાઈલનો ઉપયોગ કરવો, ગુસ્સો કરવો, જિદ્દીપણું, આ બધી સમસ્યાઓ એટલી બધી વધી ગઈ છે કે જેના લીધે પેરેન્ટ્સને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પેરેન્ટ્સ ક્યાંય બી બાળકોને લઈ જવામાં એમને સમસ્યા થાય છે કારણ કે બાળક એક જગ્યાએ બેસતું નથી, વસ્તુઓને સમજી શકતું નથી. એના માટે બાળ મનોવિજ્ઞાન એ ખૂબ જ મોટો એક ભાગ છે જ્યાં બાળકોના વિકાસમાં, તેમના વર્તન પર, તેમની સમસ્યાઓને દૂર કરવા માટે એ બાળ મનોવિજ્ઞાન ખૂબ જ મદદરૂપ છે. જી, આપ જણાવશો આપણા દર્શક મિત્રોને કે ઓટિઝમ શું છે? ઓટિઝમ એક ન્યુરો ડેવલપમેન્ટલ કન્ડિશન છે જ્યાં બાળકોને સામાજિકરણ કરવામાં સમસ્યા થાય છે, બાળકો આઈ કોન્ટેક્ટ નથી કરી શકતા, બાળકોને રિપીટેટિવ બિહેવિયર હોય છે, અમુક વસ્તુઓનું બહુ જ ફિક્સેશન થઈ જતું હોય છે. એ બધી વસ્તુઓ ઓટિઝમના બાળકોમાં જોવા મળે છે. બટ એ લોકોનું કોગ્નિશન લેવલ બહુ જ સારું હોય છે, લાઈક એ લોકોની સમજશક્તિ બહુ જ સારી હોય છે, પરંતુ તેઓ સામાજિકરણ કરવામાં તેમને બહુ જ મુશ્કેલી પડે છે. એ લોકો કોઈ બી અજાણ્યા માણસ પાસે અથવા તો જો બહુ જ વધારે એ લોકો પબ્લિકને જોવે છે તો એમને બહુ જ સમસ્યા થાય છે. તેઓ વાતચીત નથી કરી શકતા, આંખ મિલાવી નથી શકતા. એ બધી સમસ્યાઓ ઓટિઝમના બાળકોમાં આપણને વધારે જોવા મળે છે. જી, આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે ચાઇલ્ડ સાયકોલોજી છે એમાં ADHD શું છે? ADHD એટલે કે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, જેની અંદર બાળક બહુ જ હાઇપર જોવા મળે છે. એ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી, તેને ઘણી બધી સમસ્યાઓ આવે છે. એના લીધે એના ભણતરમાં બી ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. કેમ? કારણ કે એ એક જગ્યા પર બેસી શકતું નથી, જેના લીધે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતું, કોઈની વાત નથી સાંભળતું. આ બધું એ ADHDના સિમ્ટમ્સમાં જોવા મળે છે. જી, આપ આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે માતા પિતા છે એમને કેવી રીતે એ લોકો જાણી શકે કે તેમના બાળકોને મનોવૈજ્ઞાનિક મદદની જરૂર છે? જ્યારે સૌથી વધારે બાળકો
ગુસ્સો કરતા હોય કે એમને બોલવામાં સમસ્યા થતી હોય, સમજવામાં સમસ્યા થતી હોય, કે કોઈની સાથે સામાજિકરણ ન કરી શકતા હોય, એક જગ્યાએ બેસતા ન હોય, એમને ભણવામાં સમસ્યા થતી હોય, ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થતી હોય, એ બધી સમસ્યાઓને માતા પિતા ક્યારે ઓળખી શકે છે? જ્યારે તેઓ બાળકનો પૂરેપૂરું ધ્યાન રાખી શકતા હોય કે બાળકનું ક્યારે જે વિકાસ થયો છે એ પ્રોપર થયો છે કે નથી થયો, જ્યારે જે મહિનાભર બાળક ચાલતા શીખવું જોઈએ, બોલતા શીખવું જોઈએ, એ બધું બાળકનું સમયસર થયું છે કે નહીં, એ બધું જ માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. જેથી અને જો તમને લાગે છે કે તમારા બાળકમાં બોલવામાં સમસ્યા છે, સમજવામાં સમસ્યા છે, ધ્યાન કેન્દ્રિત નથી કરતું બાળક, અથવા તો એક જગ્યાએ બેસતું નથી, સામાજિકરણ નથી કરી શકતું, તો એમને તરત તેમના નજીકના કોઈ પણ સાયકોલોજિસ્ટને બતાવવું જોઈએ. જી ડૉક્ટર, હવે આપ જણાવશો કે અર્લી ઇન્ટરવેન્શન શું હોય છે? અર્લી ઇન્ટરવેન્શન એને કહેવામાં આવે છે જ્યાં બાળકનું અર્લી એટલે કે જલ્દી અને ઇન્ટરવેન્શન એટલે કે નિદાન, જ્યાં જલ્દી નિદાન કરવામાં આવે, જેની ઉંમર છે બાળકની 5 થી 6 વર્ષ સુધીમાં. જો બાળકનું અર્લી ઇન્ટરવેન્શન એટલે કે જલ્દી નિદાન કરવામાં આવે તો એ લોકોને જલ્દીથી જલ્દી થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે, એ લોકોને બને એટલું જલ્દી ગાઈડન્સ મળે, જેથી એમનું ભવિષ્ય સુધરી શકે અને તેઓ પોતાની રીતે જાતે કામ કરી શકે. જી, કઈ કઈ સામાન્ય સમસ્યાઓ છે બાળકોમાં જે અત્યાર સુધી તમે જોઈ હોય? બાળકોના વર્તનમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. જે મેં આગળ બી વાત કરી કે બાળકનું અતિશય ગુસ્સો કરવું, કોઈની વાત ન સાંભળવી, વસ્તુઓ ફેંકી દેવી, કોઈનું માનવું નહીં, હંમેશા કોઈ બી મોટા સાથે મિસબિહેવ કરવું, એક જગ્યાએ બેસવું નહીં, બોલવામાં સમસ્યા, સમજવામાં સમસ્યા, આ બધી સમસ્યાઓ અત્યારે ખૂબ જ જોવા મળી રહી છે. જી, તમે વિશેષ જરૂરિયાતવાળા બાળકોને મદદ કેવી રીતે કરો છો? વિશેષ જરૂરિયાતવાળા બાળકોને અલગ અલગ થેરાપી છે, એવી અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે જેનાથી આપણે તેમને મદદ કરી શકીએ છીએ. જેમ કે સ્પીચ થેરાપી છે, ઓક્યુપેશનલ થેરાપી છે, વર્તન સુધારણા થેરાપી છે, પ્લે થેરાપી છે, સ્પેશિયલ એજ્યુકેશન છે જે બાળકોને શીખવામાં ખૂબ જ મદદ કરી શકે છે, રિમેડિયલ એજ્યુકેશન છે. આ બધી જ થેરાપીના થ્રુ આપણે એમને મદદ કરી શકીએ છીએ. જી, હવે આપ જણાવશો કે જે પ્લે થેરાપી તમે કીધું, એ પ્લે થેરાપીનું શું મહત્વ છે? પ્લે થેરાપી એટલા માટે મહત્વની છે કારણ કે બાળકોને આપણે જોઈએ તો એ લોકોને રમતા રમતા આપણે શિક્ષણ આપીએ છીએ અથવા કોઈ બી વસ્તુ શીખવીએ છીએ તો એ બહુ જ જલ્દી શીખી જાય છે. એટલા માટે પ્લે થેરાપી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બાળકને કઈ બી વસ્તુ શીખવવી છે તો આપણે એને રમકડાના થ્રુ, પ્લે થ્રુ, જેમ કે મેથેમેટિક્સ અથવા તો ગણિત આપણે શીખવવું છે તો એમને આપણે કોઈ બી વસ્તુઓ એવી લઈ શકીએ જે એમને ખૂબ જ ગમતી હોય, એના દ્વારા આપણે એને ગણતરી કરતાં શીખવાડી શકીએ છીએ. પછી બોર્ડ છે અથવા સ્લેટ પેન છે એના થ્રુ આપણે એમને લખતા શીખવાડી શકીએ છીએ. એટલે પ્લે બેઝ થેરાપી આજે અમને ખૂબ જ મહત્ત્વ લાગે છે એનું, કારણ કે અમે પ્લે થેરાપીના થ્રુ ઘણા બધા બાળકોને સારું એવું શિક્ષણ આપ્યું છે. જી, હવે આપ જણાવશો કે જે ચાઇલ્ડ સાયકોલોજી છે એમાં જે થેરેપી થતી હોય છે એમાં તમે માતા પિતાને કેવી રીતે સામેલ કરો છો? માતા પિતાને અમે એવી રીતે સામેલ કરીએ છીએ કે બાળકોની જે સમસ્યાઓ છે એ અમે થેરાપી દરમિયાન તો એને સોલ્વ કરી શકીએ છીએ, બટ ઘરે જ્યારે બાળક એ વર્તન કરે છે ત્યારે એને કેવી રીતે તમારે એમની સાથે વર્તન કરવું. જેમ કે બાળક બહુ જ જિદ્દી છે, તમે એને ઘરે કઈ રીતે સાચવી શકો છો. બાળક થેરાપી સેન્ટરમાં જાય છે ત્યારે તો એ બધું જ કરી લે છે, પણ જ્યારે ઘરે જાય છે ત્યારે કોઈની વાત સાંભળતો નથી. તો ત્યારે બાળકોને એ માતા પિતાને ટ્રેન કરવામાં આવે છે કે તેઓ બાળક સાથે કેવી રીતે વર્તન કરે, તેમની કઈ એવી ટ્રીક છે જે બાળકોના માતા પિતાને જાણવી ખૂબ જ જરૂરી છે. તો એના માટે અમે પેરેન્ટ્સને હોમ મેનેજમેન્ટ પ્લાન પણ આપીએ છીએ, જેથી એ ઘરે આ પ્રકારનું વર્તન કરે છે તો એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ એના માટે અમે પેરેન્ટ્સને પણ ગાઈડ કરતા હોઈએ છીએ. જી, હવે આપ જણાવશો આપણા દર્શક મિત્રોને કે શું દિવ્યાંગ બાળકો સ્વતંત્ર રીતે જીવન જીવી શકે છે? યસ, દિવ્યાંગ બાળકો પણ સ્વતંત્ર રીતે જીવન જીવી શકે છે. જો એ ક્યારે થઈ શકે છે જ્યારે તમે એને યોગ્ય સમયે એનું નિદાન કરી લ્યો અને યોગ્ય સમયે તમે એનું સારવાર ચાલુ કરી દો, તો તમે જે બી દિવ્યાંગ બાળકો છે અથવા તો જે બી દિવ્યાંગ વ્યક્તિ છે એ પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકે છે. જી, તમે બાળકોને શાળામાં કેવી રીતે મદદ કરો છો? શાળામાં આપણે એવી રીતે મદદ કરી શકીએ છીએ
કે ત્યાંના જે પણ ટીચર્સ છે એમને આપણે ગાઈડ કરી શકીએ છીએ કે બાળકો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ. અને અમુક પ્રકારની ટ્રીક છે જેનાથી બાળકો બહુ જ જલ્દી લર્ન કરી લે છે. જેમ કે મેં તમને પ્લે થેરાપીની વાત કરી, તો પ્લે થેરાપી થ્રુ પણ આપણે બાળકોને એજ્યુકેશન આપી શકીએ છીએ. એમના ત્યાંના જે વાતાવરણ છે એમાં બાળક કઈ રીતે સેટ થઈ શકે છે એ માટે પણ અમે શિક્ષકોને ગાઈડ કરતા હોઈએ છીએ. એજ્યુકેશન વિશે તો બધાને ખબર છે, પણ આપણા દર્શક મિત્રોને જણાવશો કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન શું છે? ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે એવું એજ્યુકેશન જ્યાં નોર્મલ બાળકો પણ ભણી શકે અને જેમને સમસ્યા છે એટલે કે ડિસેબિલિટી છે અથવા દિવ્યાંગ છે એ બાળકોને પણ સાથે રાખીને જે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે અને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન કહેવામાં આવે છે. ઓકે, શિક્ષક જે આવા બાળકો હોય એ બાળકોની મદદ કેવી રીતે કરી શકે છે? શિક્ષકોને અલગ જેને સ્પેશિયલ એજ્યુકેટર કહેવામાં આવે છે એ લોકો બાળકો સાથે કેવી રીતે વર્તન કરવું એ શીખવવું, એમને કેવી રીતે આપણે લર્ન કરાવી શકીએ છીએ, કેવી રીતે શિક્ષણ આપી શકીએ છીએ એ બધું શીખવાડવામાં આવે છે. શિક્ષકો અને બાળકો વચ્ચેનો જે બોન્ડ હોય છે એટલે કે જે સમાયોજન સાધવાનું એમનું વ્યક્તિત્વ છે એ કઈ રીતે બનાવી શકે છે, પ્લસ બાળકો ક્યાંય બી ગુસ્સો કરે છે તો એને કઈ રીતે શાંત કરવું, એને નથી ફાવતું તો એના માટે એક્સ્ટ્રા ટાઈમ કાઢવો, એવી બધી રીતે શિક્ષકો બાળકોને મદદ કરી શકે છે. ઓકે, હવે આપણે અત્યારના સમયમાં જોઈએ તો જે માતા પિતા જે છે એ આવા બાળકોમાં કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે? માતા પિતાને બાળકોના લીધે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કારણ કે માતા પિતા ને ફાઇનાન્શિયલી બર્ડન પણ આવે છે, કારણ કે બાળકને જે સમસ્યા છે એના લીધે એમને થેરાપી માટે જે બી ફાઇનાન્શિયલી સપોર્ટ મળવો જોઈએ એ એના લીધે એમને સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, એ બધા સિમ્ટમ્સ જે બી માતા પિતા છે એમાં જોવા મળે છે. કારણ કે એમના બાળકને ઘણી બધી સમસ્યાઓ હોવાના કારણે તેઓ બહાર ન જઈ શકવું, સમાજમાં જવા માટે એમને કેમ, કારણ કે એમનું બાળક જે છે એ બધા સાથે સેટ થઈ શકતું નથી, સામાજિકરણ કરી શકતું નથી, બોલતું નથી. તો જેના લીધે બાળકોના કારણે માતા પિતા જે છે એ બહાર જવા માટે પણ વિચારે છે, તો એ લોકોનું સામાજિકરણ પણ તૂટી જાય છે. એ લોકોને એમના બાળકોના લીધે ઘરે રહીને જ કામ કરવું પડે છે, જ્યાં એમને ઘણી બધી સમસ્યાઓ થાય છે. ઓકે, તો તમે માતા પિતાને કેવી રીતે માર્ગદર્શન આપો છો? અમે માતા પિતા માટે કાઉન્સેલિંગ છે, ઇમોશન સપોર્ટ છે, પછી એ લોકો કઈ રીતે એમને સ્ટ્રેસ કે એન્ઝાયટી થાય છે ત્યારે એ લોકો કઈ એવી ટેકનિક છે જેના લીધે પોતાને શાંત કરી શકે છે, તેમને જે સમસ્યા થાય છે એમાંથી કેવી રીતે પોતાની જાતને બહાર કાઢી શકે છે, એની અંદર કાઉન્સેલિંગ છે, ઇમોશનલ સપોર્ટ છે, સાયકોથેરાપી છે, એ બધી ટેકનિકના મદદથી તેઓ પોતાનું સમસ્યાનું નિવારણ લાવી શકે છે. ઓકે, આપ શું કહેશો, સમાજ વિશેષ જરૂરિયાતવાળા બાળકોની મદદ કેવી રીતે કરી શકે? સૌથી પહેલાં તો સમાજમાં જે પણ બાળકોને વિશેષ જરૂરિયાત છે અથવા જે બી દિવ્યાંગ બાળકો છે અથવા તો વિશેષ બાળકો છે એ બધાનો સ્વીકાર કરવો, કારણ કે સૌથી વધારે સમસ્યા જ ત્યાં આવે છે જ્યારે એ લોકોને સ્વીકાર કરવામાં નથી આવતો. જ્યાં સુધી તમે બાળકનો સ્વીકાર નહીં કરો ત્યાં સુધી બાળકને જે પણ સમસ્યા થાય છે એના લીધે સમાજમાં પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો સમાજને પણ કરવો પડે છે. તો સૌથી પહેલાં તો સમાજને એક રિક્વેસ્ટ કરીશ કે તેઓ જે પણ આવા બાળકો છે તેમનો સ્વીકાર કરે, તેમને જે પણ સુવિધાઓની જરૂર છે એ સુવિધાઓ એમને પ્રોવાઈડ કરવામાં આવે. જેમ કે જ્યાં પણ ફંક્શન છે ત્યાં એમના માટે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરવા, એમને જ્યાં પણ બેસવામાં, ચાલવામાં, ઉઠવામાં સમસ્યા હોય તો એમને ત્યાં એ રીતે મદદ કરવી કે જ્યાંથી એ લોકો સરળતાથી આવન જાવન કરી શકે અને એકબીજા સાથે સામાજિકરણ સાધી શકે. ઓકે, બાળકો માટે માનસિક સ્વાસ્થ્ય કેટલું મહત્વપૂર્ણ છે? બાળકો માટે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે, કારણ કે બાળકનું માનસિક સ્વાસ્થ્ય જ માનસિક સ્વાસ્થ્ય જો સારું રહેશે તો જ બાળક કંઈ બી કામ કરવા માટે સક્ષમ બનશે. એના માટે એની સમજશક્તિ છે, યાદશક્તિ છે, પોતાના આવેગો પર કાબૂ છે, આ બધી જ વસ્તુઓ એ માનસિક રીતે મજબૂત હોવી બહુ જ જરૂરી છે. અચ્છા, તો બાળકોના વિકાસમાં દિનચર્યાની શું ભૂમિકા હોય છે? બાળકોના દિનચર્યામાં એવું છે કે જ્યારે બાળક મોટું થાય છે ત્યારે ધીમે ધીમે રહીને એને ખબર પડે છે કે ઓહો, મારે સવારે વહેલા ઉઠીને બ્રશ કરવું, કારણ કે આજના સમયમાં બાળકોની ઘણી બધી માતા પિતા તરફથી અમને સમસ્યા જોવા મળે છે કે બાળકોને એ જ નથી ખબર હોતું કે અમારે ક્યારે ઉઠ્યા છીએ, અમે બ્રશ કર્યું કે નહીં કર્યું, બ્રશ કેવી રીતે કરાય.
તો એ બધી વસ્તુઓ એવી છે જે આપણી દિનચર્યાનો એક ભાગ છે. તો જ્યારે બાળક ઉઠે છે ત્યારે એનું ઉઠવું કેટલા વાગે ઉઠે છે તો એને મોર્નિંગ કહેવાય, બ્રશ કેવી રીતે કરવું, નહાવું કેવી રીતે, આ બધી જ વસ્તુઓ એ બાળકોના દિનચર્યાનો એક ભાગ છે જે બાળકોને ધ્યાનમાં હોવું ખૂબ જ જરૂરી છે, જેથી આગળ જઈને એમને ખબર પડે કે મારે સવારે વહેલા ઉઠવું એને મોર્નિંગ કહેવાય, મારે ઉઠીને બ્રશ કરવું, નહાવવું જોઈએ. કારણ કે જ્યાં સુધી એને એ જ વસ્તુ નહીં ખબર હોય તો એ જ્યારે મોટો થશે ત્યારે એને અંદાજો જ નહીં હોય કે સવાર કોને કહેવાય, બપોર કોને કહેવાય અને રાત કોને કહેવાય. કારણ કે આજકાલ સમસ્યાઓ એટલી બધી વધી ગઈ છે કે બાળકોનું આ બધી વસ્તુઓ બાબતે ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. જેમ કે બાળકોને એ જ નથી ખબર કે બપોરે અમે શું ખાધું છે. તો જે બી એની દિનચર્યાનો ભાગ છે એ હું માતા પિતાને બી એવું કહીશ કે બાળકો સાથે તમે જે બી પ્રવૃત્તિઓ કરી રહ્યા છો અથવા તમે એને જે બી માર્ગદર્શન આપી રહ્યા છો એ એવી રીતે આપો જે બાળકને સમજાય અને એની દિનચર્યા વિશે એને તમે ડેઈલી સમજાવતા રહો કે આને સવાર કહેવાય, આને બપોર કહેવાય અને રાત કહેવાય. અત્યારના જે બાળકો છે ને એમને ફોન વગર નથી ચાલતું, એ લોકોનું સ્ક્રીન ટાઈમ ખૂબ જ હાઈ હોય છે. તો આપ શું કહેશો, ટેકનોલોજી બાળકોના માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે? આજના જનરેશનમાં જોવા જઈએ તો મોબાઈલનું એડિક્શન અમને બહુ જ વધારે જોવા મળ્યું છે, જ્યાં બાળકો 4 થી 5 કલાક મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જેના લીધે બાળકોનું માનસિક સ્વાસ્થ્ય અતિશય ખોરવાઈ ગયું છે. જેથી એ લોકો અતિશય મોબાઈલનો ઉપયોગ કરે છે, તેથી એ લોકોનું જે માનસિક વિકાસ થવો જોઈએ જે સમય દરમિયાન એ થતો નથી. બાળકો બહાર રમવા જતા નથી, જેથી એ લોકોનું સામાજિકરણ નથી થતું. બાળકોને ફક્ત ને ફક્ત સ્ક્રીન ટાઈમ જ જોવે છે, જેથી એ પોતે પણ કંઈ પણ બોલવાનો પ્રયત્ન નથી કરતા. એના લીધે એમને સ્પીચ પ્રોબ્લેમ આવે છે. બાળક એક જગ્યાએ બેસીને મોબાઈલ કન્ટિન્યુઅસ જોવે છે, જેના લીધે બાળકનું ખોવાવાનું પ્રમાણ, એટલે કે બાળક બેઠા બેઠા જ ક્યાંક ખોવાઈ જાય છે, એને ખબર જ નથી હોતી કે ક્યાં ખોવાઈ ગયું છે. આવી બધી સમસ્યાઓ બહુ જોવા મળી છે, જેના લીધે બાળકોનું ડેવલપમેન્ટ એ ડિલે થતું જાય છે. કારણ કે આજકાલ બાળક નથી ખાતું તો એને ફોન આપી દઈએ તો એ કન્ટિન્યુઅસ 3 થી 4 કલાક ફોન જોશે તો એને જ ખબર નહીં હોય કે એને શું ખાધું. એનું માનસિક સ્વાસ્થ્ય પર એની ઘણી ઊંડી અસર જોવા મળી છે. તમે માતા પિતાને શું સંદેશ આપવા માંગો છો? હું માતા પિતાને કહીશ કે જો તમારા બાળકને ક્યાંય બી સમસ્યા જોવા મળે છે, જેમ કે બાળક તમારો અતિશય ગુસ્સે કરે છે, કોઈની વાત નથી સાંભળતો, તમને કોઈ બી વસ્તુ હાથમાં આવે તો ફેંકી દે છે, તમારી સાથે મિસબિહેવ કરે છે, સામાજિકરણ નથી કરતું, બોલવામાં સમસ્યા છે, સમજવામાં સમસ્યા છે, અથવા એનું વાંચન લેખન બરોબર નથી થતું, તો બને એટલું જલ્દી તમે તમારા બાળકનું નિદાન કરો. એના માટે જો તમને મદદની જરૂર હોય તો તમારી આસપાસના જે પણ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અથવા તો કોઈ બી સાયકોલોજીસ્ટ છે તો તમે જરૂરથી એનો સંપર્ક કરો. એક બાળ મનોવૈજ્ઞાનિક તરીકે તમારું સપનું શું છે? બાળ મનોવૈજ્ઞાનિક તરીકે મારું સપનું એ છે કે જેટલું બને એટલું બાળકોમાં આ જે સમસ્યાઓ જોવા મળી છે એનું જલ્દીથી જલ્દી અમે નિદાન કરીએ અને એમને જરૂર પડતી બધી જ સુવિધાઓ, બધી જ થેરાપીઓ અમે આપીએ. સેકન્ડ થિંગ કે અવેરનેસ થાય. સૌથી મેઇન પ્રોબ્લેમ એ છે કે અહીંયા અવેરનેસ નથી. બાળકોના માતા પિતાને એ જ નથી ખબર કે એમનું જે બાળક છે એ કઈ સમસ્યાથી ઝૂંઝી રહ્યું છે. બાળકનું આ વર્તન એને કેટલું હાનિકારક છે એ માતા પિતાને જ નથી ખબર હોતી. તો સૌથી પહેલાં તો હું અવેરનેસ માટે જ મારાથી બનતા એટલા પ્રયત્નો હું કરીશ કે ભાઈ બને એટલું હું પેરેન્ટ્સ સુધી પહોંચું. એમના બાળકને જો એવી સમસ્યાઓ છે તો હું એનું નિદાન કરીને એને એક ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવી શકે એના માટે હું એને મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. અંતમાં તમે સમાજને શું સંદેશ આપવા માંગો છો? હું સમાજને એક સંદેશ મારા તરફથી આપીશ, જે મેં આગળ બી કીધું કે જો તમારા આજુબાજુ તમને આવા પ્રકારના બાળકો અથવા તો વ્યક્તિઓ જોવા મળે છે તો સૌથી પહેલાં તમે એમનો સ્વીકાર કરો. બીજી વસ્તુ કે જે પણ બાળકને અથવા વ્યક્તિને જે સમસ્યા છે એ સમસ્યાને સમજો, ના કે એની મજાક ઉડાવો, એને બધાથી દૂર રાખો નહીં. એમનો સ્વીકાર કરો, એમને એટલું જ માન સન્માન આપો જે તમે બીજા વિદ્યાર્થીઓને અથવા બીજા વ્યક્તિઓને અથવા બીજા બાળકોને આપો છો. તો હું સમાજને વિનંતી કરીશ કે તમે તમારા આજુબાજુ જો આવા વ્યક્તિઓ અથવા બાળકો તમને જોવા મળે છે તો સૌ બને એટલું જલ્દી તમે એને સહાયતા પ્રોવાઈડ કરો અને જો જરૂર પડે તો એમને યોગ્ય માર્ગદર્શન માટે કોઈ બી ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અથવા ન્યુરો સાયકોલોજીસ્ટને બતાવો. તો બસ
આજના હેલ્થ ટોકમાં બસ આટલું જ. અમને અને અમારા દર્શકોની ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસ પર 2:30 વાગે નવા નિષ્ણાંત ડોક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.